हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। આ વિડીયોની અંદર આપણે જીપીએસસી દ્વારા હમણાં ટૂંક સમયમાં જે પેપર લેવાયેલું હતું થોડા સમય પહેલા, બરાબર, તો એનું પેપર સોલ્યુશન કરવાનું છે, બરાબર। અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 નું પેપર છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર। 20 જેવા એમસીક્યુ લીધેલા છે, બરાબર। આમ 200 માર્કનું પેપર હતું। જો 200 માર્કનું પેપર કરાવીશ તો ઓલમોસ્ટ 2 થી 2.5 કલાક જેવો સમય થઈ જાય। એટલે નાના નાના પાર્ટ્સ પાડીને આપણે 3-4 પાર્ટ્સમાં આપણે વિડીયો સોલ્યુશન છે એ કમ્પ્લીટ કરશું, બરાબર। એડવર્ટાઇઝમેન્ટ નંબર 31/2024 હતું અને પેપર લેવાયેલું હતું 29/12, બરાબર। 29 ડિસેમ્બરના રોજ પેપર લેવાયેલું હતું, બરાબર। સૌથી પહેલા આપણે બેઝિક ક્વેશ્ચન લીધેલા છે, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આપણું બેઝિક આપણને આવડતું હોય તો આ આપણને કેટલું આમાં કામ લાગી શકે છે, બરાબર। એટલે 1 બાય 1 હવે આપણે જોતા જઈએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે સૌથી પહેલા તો ફોલો અસ ઓન transient ક્લાસીસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર અને લિંક્ડઇન, બરાબર। જે કંઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે હોય તો બધી જ જગ્યાએ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ અવેલેબલ છે, તમે ત્યાંથી ફોલો કરી શકો છો। એટલે એક્ઝામને લગતી, ભણવાને લગતી કંઈ પણ માહિતી આવે તો એ તમે ત્યાંથી ડાયરેક્ટ મેળવી શકો છો, બરાબર। આ ઉપરાંત આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, વોટ્સઅપ ગ્રુપ પણ છે, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો। ઓકે, હવે 1 બાય 1 આપણે જોતા જઈએ। ઓકે, આ આપણા વોટ્સઅપ નંબર છે, એમાં તમે પર્સનલમાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે મેસેજ કરી શકો છો। હવે આપણે 1 બાય 1 ક્વેશ્ચન જોતા જઈએ। સરસ મજાનો પહેલો ક્વેશ્ચન છે, બરાબર। ક્વેશ્ચન નંબર 1 આપણે શરૂઆત કરીએ। અ સર્ટેન કરંટ સોર્સ હેઝ ધ વેલ્યુ ઓફ IS, એટલે કે આપણો જે કરંટ સોર્સ છે એનો કરંટની વેલ્યુ 4 માઇક્રો એમ્પિયર છે, રેઝિસ્ટન્સ ઇઝ 1.2 મેગા ઓહ્મ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ વોલ્ટેજ VS એન્ડ રેઝિસ્ટન્સ RS એન્ડ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ। સિમ્પલ સાદો ક્વેશ્ચન છે। તમને એવું કીધેલું છે કે એક કરંટ સોર્સ છે, આ આપણે કરંટ સોર્સ ડ્રો કરી લઈએ, એની પેરેલલમાં આપણે રજિસ્ટર હોય, બરાબર। આવી રીતના એક કરંટ સોર્સ તમને આપેલો છે, સિમ્પલ। હવે કરંટ સોર્સમાં કરંટની વેલ્યુ છે 4 માઇક્રો એમ્પિયર, એટલે 4 માઇક્રો એમ્પિયર કરંટની વેલ્યુ છે અને 1.2 મેગા ઓહમ આપણો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે। હવે વોટ આર ધ, એટલે આ બેઝિક પહેલી લાઈનનો ક્વેશ્ચન થયો। હવે તમને એમ કહે છે વોટ આર ધ વેલ્યુ ઓફ ધ વોલ્ટેજ સોર્સ એન્ડ ધ રેઝિસ્ટન્સ RS ઓફ ધ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ। તો હવે આને મારે ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સમાં બદલાવું છે। તો વોલ્ટેજ સોર્સમાં શું થઈ જશે, આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, બરાબર। અહીંયા આપણે રજિસ્ટર છે એ સિરીઝમાં આવી જશે વોલ્ટેજ સોર્સના। અહીંયા આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, અહીંયા આપણો વોલ્ટેજ, બરાબર। તો VS આપણે ગોતવાનો છે, VS કયો, ખાલી V કયો। RS બરાબર શું થઈ જશે, તો કે જે અહીંયા RS છે એ જ RS અહીંયા રહેશે, એટલે 1.2 મેગા ઓહમ, બરાબર। મેગા ઓહમ એ તો એ જ રહેશે, એમાં કઈ રેઝિસ્ટન્સમાં કોઈ ફેરફાર થશે નહીં। તો આપણે પહેલા એ જોવાનું 1.2 મેગા ઓહમ વાળા કેટલા, જો 3 ઓપ્શન છે તો આપણે છે ને વોલ્ટેજ સોર્સ ગણતરી કરવી પડે, નકર સીધો 1.2 મેગા ઓહમ વાળો એક જ ઓપ્શન હોય તો એ ટીક કરી દેવાનું, વોલ્ટેજની ગણતરી કરવાની કઈ જરૂર નથી। હવે વોલ્ટેજ સોર્સની ગણતરી કરવા માટે, મતલબ કે વોલ્ટેજ કેટલા આપણે અહીંયા વોલ્ટેજ મળશે એના માટે V ઇઝ ઇક્વલ ટુ IR આપણને ખબર છે, બરાબર। V ઇઝ ઇક્વલ ટુ કરંટ કેટલો છે 4 માઇક્રો એમ્પિયર, એટલે હું આવી રીતના લખી શકું 4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત, ઓકે। માઇક્રો એટલે 10 ની માઇનસ 6 ઘાત, એને ગુણ્યા રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે 1.2 મેગા ઓહમ, એટલે 1.2 ઇન્ટુ 10⁻⁶ થઈ શકે, ઓકે। હવે જો કોઈ પણ સંખ્યાની માઇનસ પાવર હોય, x ની માઇનસ 1 પાવર એટલે એને 1/x છે, તો 10 ની માઇનસ 6 પાવર એટલે એને હું આવી રીતના લખી શકું V ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 10⁻⁶ ઇન્ટુ 1.2 ઇન્ટુ 10⁻⁶, તો 10⁻⁶ 10⁻⁶ ગયા, માઇક્રો અને મેગા છે એ બે એકબીજા કેન્સલ થઈ ગયા। હવે શું વધ્યું આપણી પાસે, V ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1.2 એટલે 12 ચોક 48, 4.8 વોલ્ટનો સોર્સ થશે, 4.8 વોલ્ટનો સોર્સ, બરાબર। અને 1.2 મેગા ઓહમ રેઝિસ્ટન્સ, એટલે આ V ઇઝ ઇક્વલ ટુ 4.8 વોલ્ટ થશે, અને RS સોર્સ રેઝિસ્ટન્સ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1.2 મેગા ઓહમ થશે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। અહીંયા તમને સમજાવવા માટે મેં આવી રીતના બધું ડ્રો કરેલું છે, બરાબર। બાકી તમે ઇઝીલી ફટાફટ તમારે કરવાનું છે, બરાબર। પેપરની અંદર તમારે આટલું ડ્રો અને આટલો ટાઈમપાસ કરવાની જરૂર નથી, ઓકે। સિમ્પલ ક્વેશ્ચન હતો, સારો હતો, ખાલી કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં બદલાવાનું હતું। ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2 લઈએ। ક્વેશ્ચન નંબર 2 તમને એમ કહે છે ધ વોલ્ટેજ સોર્સ ઓફ 18 વોલ્ટ હેઝ અ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 70 ઓહમ। એક વોલ્ટેજ સોર્સ આપ્યો છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 70 ઓહમ આપ્યો છે, ધ લોડ રેઝિસ્ટન્સ ઇઝ 33 ઓહમ। હવે લોડ રેઝિસ્ટન્સ આપણને કેટલો આપ્યો છે 33 ઓહમ આપેલો છે, ઇઝ કનેક્ટેડ ધ વોલ્ટેજ સોર્સ, ધેન વોટ વિલ બી ધ પાવર, બરાબર। લોડ પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે। આકૃતિ હું ડ્રો કરી લઉં છું, બરાબર। વોલ્ટેજ સોર્સ આપેલો છે, એટલે અહીંયા પ્લસ અને માઇનસ 18 વોલ્ટનો સોર્સ છે, અહીંયા આપણો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 70 ઓહમ છે, એટલે સોર્સ RS પણ કહી શકો છો, બરાબર। અને અહીંયા આપણે તમે જુઓ તો અહીંયા આપણી પાસે લોડ રેઝિસ્ટન્સ છે આવી રીતના RL ઇઝ ઇક્વલ ટુ તમને 33 ઓહમ આપેલો છે,
હવે તમને એમ કહે છે કે ભાઈ વોટ વિલ બી ધ લોડ પાવર, લોડનો પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ છે. સૌથી પહેલા આપણે શું કરવું જોશે, પાવરનું સૂત્ર છે પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર થશે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરવાનું થશે, આઈ ગોતવો જોશે. તો આઈ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આપણને ખબર છે, પણ અહીંયા આપણી પાસે, અહીંયા આને હું આરએસ કહી દઉં છું અને આરએલ કીધું એટલે બરાબર. તો અહીંયા આપણી પાસે શું થઈ જાય, વી ઇઝ ઇક્વલ ટુ આઈ બ્રેકેટની અંદર આરએલ પ્લસ આરએસ બેયનો સરવાળો થશે. વી કેટલા છે આપણી પાસે, વી આપણને આપેલા છે, એક મિનિટ, ચાલો, વી 18 વોલ્ટ આપણને આપેલા છે, બરાબર. તો વી આપણને 18 વોલ્ટ આપેલા છે, એના બરાબર કરંટ આપણે ગોતવાનો છે. આરએલ કેટલા છે, તો કે 70 વત્તા 33, ચાલો ડન. તો આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે, તો કે આ 70 વત્તા 33 એટલે કેટલા થઈ ગયા, 103. 18 ના છેદમાં જશે, 18 ના છેદમાં 103, બરાબર. હવે આ તમારે ગણતરી, તમે એક વસ્તુ સમજો તો કે ભાઈ તમારે પેપરની અંદર ભાગાકાર કરવાનો થશે, બરાબર. એટલે 18 ભાગ્યા 103 તમે કરશો એટલે તમને આન્સર મળશે 0.174 એમ્પિયર. આટલા એમ્પિયર આપણો કરંટ ફ્લો થાય છે, બરાબર. હવે અહીંથી આપણે શું કરવાનું છે, ખાસ ધ્યાન રાખો. હવે આપણે પાછું પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, તો પાવર ઇઝ ઇક્વલ ટુ હવે આઈ કેટલા છે, તો કે 0.174 એનો સ્ક્વેર કરવાનો છે ને એને ગુણ્યા તમારે આર. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આર એલ લેવાનું થશે એટલે આર એલ કેટલા થઈ જશે, 33, બરાબર. તો આ રીતના તમારે પાછું તમારે 0.174 નો સ્ક્વેર કરવાનો થશે, 174, બરાબર. એટલે અહીંયા તમને આન્સર મળશે 0.03027 ઇન્ટુ 33 તમે કરશો, બરાબર, ઇન્ટુ 33 એટલે આપણો આન્સર આવશે પાવર ઇઝ ઇક્વલ ટુ 0.99991 એટલે 1 વોટ કહી શકીએ, બરાબર. 1 વોટ, 999 છે એટલે 1 વોટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હા, અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે અહીંયા તમારે આવી રીતના 18 ભાગ્યા 103 કરવા પડશે. તમારું થોડુંક કેલ્ક્યુલેશન વધી જશે. મેં તો અત્યારે કેલ્સીની અંદર ડાયરેક્ટ કરી નાખ્યું છે, બરાબર, પણ તમારે થોડુંક કેલ્ક્યુલેશન વધી જવાની શક્યતા છે, બરાબર. કારણ કે પેપરની અંદર એક તો જ આપણી પાસે ટાઈમ પાછો 0.174 નો સ્ક્વેર કરીએ એટલે એ આપણે થોડુંક વધી જાય, બરાબર. એ તમારે ગણતરી તમે કરો તો એ થોડુંક તમારે વધી જાય. અથવા તમે આવી રીતના કરી શકો છો, 174 એને ગુણ્યા 174, બરાબર. અહીંયા છેદમાં તમે કેટલા છે, અથવા 117 લ્યો તો જ ચાલે, બરાબર. તો એટલે 100 કરી નાખીએ એવી રીતના. તો એટલે આપણે ડાયરેક્ટ 17 નો વર્ગ કરી નાખીએ, ઓકે. તો એ તમને થોડુંક ઇઝીલી રહી જાય, 17 ના છેદમાં 100 અને એને ગુણ્યા તમે 33, બરાબર. તો આ રીતના તમે કરો ને તો તમને બેનિફિટ થઈ જાય. તો 17 નો વર્ગ આપણને ખબર છે 289 થાય ને, એને ગુણ્યા તમે 33 કરો અને જે આન્સર આવે એને 10,000 વડે ભાંગી નાખો, બરાબર. તો તમારે ડાયરેક્ટ તમને છે ને આવો આન્સર આવી જાય. એટલે થોડુંક તમારે મગજ દોડાવવું પડે. 174 નો વર્ગ ન કરો, એને કરતા 171 પોઈન્ટની આસપાસ આવે એટલે આપણે 1 વોટ આન્સર ગણતરી કરી શકીએ. એટલે સાચો આન્સર આપણો એ થશે, 1 વોટ, ઓકે. ત્યાર પછી દાખલો સિમ્પલ હતો પણ મેઇન વસ્તુ એ છે કે કેલ્ક્યુલેશન થોડું કોમ્પ્લિકેટેડ છે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. 680 ઓહમ લોડ રેઝિસ્ટન્સ is connected across the constant current source 1.2 ampere having the internal source resistance Rs is 12 kilo ohm. What will be the load current IL? I કરંટ સોર્સ આપેલો છે. જો અહીંયા તમને કીધેલું છે કરંટ સોર્સ છે, પાછો હું કરંટ સોર્સ અહીંયા ડ્રો કરી લઉં છું, બરાબર. અહીંયા આપણે આવી રીતના કરંટ સોર્સ, એની પેરેલલમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, બરાબર. અને અહીંયા આપણે એક લોડ રેઝિસ્ટન્સ આપેલો છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, અને આરઆઈ કહી દો, સોર્સ રેઝિસ્ટન્સ કયો તોય કઈ વાંધો નહીં. અહીંયા આરએસ કીધું છે તો આપણે આરએસ લખીએ, બરાબર. આરએસ કેટલો છે, 12 કિલો ઓહમ, ઓકે. હવે અહીંયા તમને એમ કહી છે કે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ 1.2 એમ્પિયર નો કરંટ સોર્સ છે. લોડ રેઝિસ્ટન્સ આપણને કેટલો આપ્યો છે, અહીંયા 680 ઓહમ લોડ રેઝિસ્ટન્સ તમને આપેલો છે, બરાબર. હવે વોટ વિલ બી ધ લોડ કરંટ, એટલે કે અહીંયા આપણે લોડ કરંટ છે ને એ આપણે ફાઇન્ડ કરવાનો છે, ઓકે. અહીંયા તમારે CDR કરંટ ડિવિઝન રૂલ લગાડવાનો થશે, કરંટ ડિવિઝન રૂલ. હવે એ આપણને તમને આઈડિયા છે કે મારે લોડ કરંટ જોઈ છે એટલે કે IL, અથવા તમને આમ આઈડિયા હોય, બરાબર. તો I1 અહીંયા આપણો કરંટ અહીંયા ટોટલ કરંટ I આવી જશે, અહીંયા I1 અને અહીંયા I2 ગયો અથવા IL ગયો. મારે લોડ કરંટ જોઈ છે, IL ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ. ટોટલ કરંટ કેટલો છે એટલે સૂત્ર આવી રીતના થઈ જાય, ટોટલ કરંટ ઇન્ટુ ઓપોઝિટ રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. આ આપણું સૂત્ર થયું. એટલે કે I2 જોઈ છે અથવા IL જોઈ છે કે I1 જોઈ છે, બરાબર. સેમ આ સૂત્ર બધી જગ્યાએ યાદ લાગુ પડશે. હવે IL ની વેલ્યુ જોઈ છે, ટોટલ કરંટ આપણી પાસે કેટલો છે 1.2 ઇન્ટુ ઓપોઝિટ રેઝિસ્ટન્સ કેટલો છે તો કે જો 12 કિલો ઓહમ, બરાબર. એટલે અહીંયા આપણે 12 ગુણ્યા 1000 કરી નાખીએ આવી રીતના. 12 કિલો ઓહમ એટલે 12 ગુણ્યા 1000, 12000 લખો તો પણ ચાલશે, ઓકે.
અને અહીંયા જો 1.2 છે તો 1.2 ને આપણે શું કરીએ 1.2 એટલે 12/10 લખી નાખીએ અને ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થઈ જશે તો કે 12 કિલો ઓહમ પ્લસ 680 ખાસ ધ્યાન રાખો 12,000 પ્લસ 680 ઓકે અહીંયા એક મીંડું જવા દઈએ બરાબર તો અહીંયા આપણી પાસે 12 ગુણ્યા 12 એને ગુણ્યા 100 અથવા સીધા આપણે ડાયરેક્ટ 144 જ કરી નાખીએ 12 12 144 બરાબર 144 અને એને ગુણ્યા 100 એના છેદમાં 12 680 આ એક મીંડું ગયું બરાબર હવે 1440 ભાગ્યા તમારે 1268 કરવાના થશે બરાબર 1440 ભાગ્યા 1268 આવી રીતના કરવાનું થાય હવે 1440 ભાગ્યા તમે 1268 કરો એટલે 1 થી ભાગ હલાવો જોશો સિમ્પલ છે બરાબર એટલે 1 થી ભાગ તમે હલાવો ઓકે એટલે અહીંયા 1 2 6 8 ડિવાઇડેડ બાય બરાબર હું ડાયરેક્ટ હવે કેલ્સીમાં કરી લઉં છું એટલે આન્સર આવશે આપણો 1.14 આપણો આન્સર આવશે પણ તોય આપણે ચેક કરીએ 10 માંથી 8 ગયા કેટલા વધ્યા તો કે ભાઈ 2 વધ્યા ઓકે અહીંયા આપણે પાછો 10 કો લીધો એટલે 10 ને 3 13 માંથી 6 ગયા બરાબર તો 7 વધ્યા અહીંયા આપણી પાસે કેટલા 3 વધ્યા 3 માંથી 2 ગયા 1 વધ્યા અને 0 1 માંથી 1 ગયા 0 હવે પોઈન્ટ કરીને પાછો આપણે મીંડું ઉતારીએ બરાબર તો હજી આપણે 1700 હવે 1268 ગુણ્યા તમે 2 કરશો 1269 એને ગુણ્યા 2 એટલે 12 ને 2400 એટલે 1700 થી વધી જાય એટલે પાછું 1 જ કરવું પડે તો હવે અહીંથી આપણે આગળ વધવાની જરૂર નથી અહીંયા 1.14 સીધું ટીક કરી નાખે જો અહીંયા તો 1.2 છે અહીંયા આપણને ખબર પડી ગઈ તો પછી હવે અહીંયા આપણે પાછું 1268 કરીને વળી આપણે 4 સુધી પહોંચવાની જરૂર નથી સીધું ઓપ્શન નંબર ડી ટીક કરી દેવાનું થશે ઓકે તો આ રીતના તમારે બેઝિક કેલ્ક્યુલેશન થોડીક સ્પીડ વધારવી જોશે ક્લિયર ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 સરસ મજાનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું કહું છું બહુ સારામાં સારો ક્વેશ્ચન પૂછાયેલો છે કન્સિડર ધ સ્ટાર નેટવર્ક 3 રજિસ્ટર RA RB અને RC આર કનેક્ટેડ ટર્મિનલ A B and C હવે ABC ટર્મિનલ આરે કનેક્ટેડ છે રેઝિસ્ટન્સ બિટવીન ટર્મિનલ A B and C ઓપન is 6 ohm B and C A opens 11 ohm and C and A between C and A with B open 9 ohm then હવે RA RB ને RC હવે જો ક્વેશ્ચન તમે 2-3 વખત વાંચશો ને એટલે તમને સમજાશે નહીં કેવા શું માંગે છે સૌથી પહેલા હું એક સ્ટાર નેટવર્ક દોરી લઉં છું ચાલો ઓકે આવી રીતના આપણે સ્ટાર નેટવર્ક દોરી લીધું હવે આને હું નામ આપી દઉં છું A આને નામ આપી દઉં છું B અને નામ આપી દઉં છું C હવે તમે એક વસ્તુ સમજો કે તમને એવું કીધેલું છે કે RC are connected terminal A B C respectively અહીંથી શરૂ થાય resistance between terminal A and B with C is open હવે અહીંયા તમે સમજો કે C છે આને હું ઓપન કરી નાખું એટલે કે આને હું કનેક્ટ શું છે તો કે ડિસ્કનેક્ટ કરી નાખું બરાબર તો એટલે આ બેયનો રેઝિસ્ટન્સ કેટલો છે આ બેયના રેઝિસ્ટન્સનો જ્યારે સરવાળો કરીએ તો એ કેટલું થઈ જાય 6 ઓહમ એટલે એનો મતલબ કે RA + RB છે એ મને 6 ઓહમ મળ્યો આને હું RA કહી દઉં છું આને હું RB કહી દઉં છું અને આને હું RC કહી દઉં છું સિમ્પલ હવે ત્યાર પછી તમે સમજો તમને એમ કીધું છે કે B and C between B and C A is open હવે B અને C વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો છે 11 ઓહમ A ને ઓપન એટલે એનો મતલબ કે હું A ને કેન્સલ કરી નાખું અહીંથી હું ઓપન કરી નાખું એને છૂટો કરી નાખું તો RB + RC કેટલું થશે તો કે 11 ઓહમ અને between C and A જ્યારે હું C અને A બેયની વચ્ચેનો રેઝિસ્ટન્સ એટલે આના B ને હું કેન્સલ કરી નાખું છું B ને ઓપન કરી નાખું તો A અને C નો સરવાળો કેટલો થશે between C and A B is open 9 ઓહમ તો RC + RA કેટલો થઈ જશે 9 ઓહમ થઈ જશે બરાબર 9 ઓહમ થશે હવે આ સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે હવે અહીંથી આપણે સમજવાનું છે કે ધેન RA RB ને RC ની વેલ્યુ જો તમને ડાયરેક્ટ RA RB RC નથી આવ્યા તમને એમ કીધું છે કે જ્યારે કોઈ પણ એક છેડો છે જેમ કે C ને તમે ઓપન કરો છો તો A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ 6 ઓહમ થશે જ્યારે તમે B ને ઓપન કરો છો તો A અને C નો રેઝિસ્ટન્સ 9 ઓહમ થાય છે જ્યારે તમે A ને ઓપન કરો છો તો B અને C વચ્ચેનો રેઝિસ્ટન્સ 11 ઓહમ થાય છે બરાબર હવે અહીંથી આપણે સમજવાની વસ્તુ એ છે કે RA RB RC ની વેલ્યુ શું થાય હવે જો આ 3 નો તમે સરવાળો કરો બરાબર 3 નો તમે સરવાળો કરી નાખો તો એનો મતલબ કે આવી રીતના થાય RA + RB + RB + RC + RC + RA એના બરાબર 6 + 11 + 9 3 નો સરવાળો હવે અહીંયા જો RA એટલે 2RA થઈ જશે 2RB થઈ જશે અને 2RC તો હું આવું લખી શકું 2RA + RB +
આરસી. જો હું ડાયરેક્ટ લખી શકતો તો, પણ તમને સમજાવવા માટે મેં આ એક સ્ટેપ વધાર્યું છે. બાકી હું ડાયરેક્ટ 2 બ્રેકેટની અંદર આર એ વત્તા આરબી વત્તા આરસી, પણ તો ભાઈ તમને ન ખબર પડે કે ભાઈ આ એકચ્યુઅલમાં આવ્યું કેવી રીતના. આને 3 નો સરવાળો કર્યો, બરાબર. આર એ વત્તા આરબી, આરબી વત્તા આરસી, આરસી વત્તા 3 નો સરવાળો કર્યો. 6 વત્તા 11 એટલે 9, 11 ને 6, 11 ને 9, 20, 20 ને 6, 26 થઈ જશે. તો એનો મતલબ કે આર એ વત્તા આરબી વત્તા આરસી બરાબર 26 ના છેદમાં 2, 13 દુ ને 26, તો 13 જવાબ આવ્યો. તો એનો મતલબ કે આર એ વત્તા આરબી વત્તા આરસી બરાબર 13. હવે આ મોસ્ટ આઈએમપી વસ્તુ થઈ ગઈ. અહીંથી આપણો આન્સર નથી આવતો. હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે હવે તમને જો અહીંયા આરબી વત્તા આરસી તમને કેટલા છે? 11 કહી દીધા છે, બરાબર. આરબી વત્તા આરસી કેટલા કહી દીધા છે? તમને 11 કહી દીધા છે. અહીંયા તમને કીધું છે 11. તો હવે આ ઇક્વેશન ની અંદર હું આરબી વત્તા આરસી ની વેલ્યુ મૂકું છું. તો આર એ વત્તા આરબી અને આરસી ની વેલ્યુ કેટલી છે? 11, એના બરાબર 13. તો આર એ બરાબર કેટલા થઈ જશે? 13 માઇનસ 11. આ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તો આર એ ની વેલ્યુ કેટલી આવી? 2 ઓહમ, બરાબર. હવે જુઓ જી, આર એ ની વેલ્યુ 2 ઓહમ વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી. અહીંયા ટીક કરો ને આગળ વધી જાઓ. હવે બી અને સી ગણતરી કરવાની જરૂર નથી, બરાબર. બી અને સી ગણતરી કરવાની જરૂર નથી. સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર. પણ હવે તમને એમ થાય કે સાહેબ આપણે ગણતરી કરી નાખીએ, તો એટલે આપણે અહીંયા તમે જુઓ, હવે આપણે શું કરીએ છીએ તો કે આ આપણા ઇક્વેશન આર એ વત્તા આરબી વત્તા આરસી, તો મારે આરબી ની વેલ્યુ જોઈ છે. તો આર એ વત્તા આરબી ની વેલ્યુ તમે મૂકો તો તમને આરસી ની વેલ્યુ મળી જશે. એટલે આવી રીતના આર એ વત્તા આરબી કેટલા છે? એટલે 6 વત્તા આરસી બરાબર 13. તો આરસી બરાબર કેટલા થઈ ગયા? 13 માઇનસ 6. તો આરસી બરાબર મને વેલ્યુ શું મળી? તો કે ભાઈ 13 માંથી 6 ગયા, 7 વધ્યા. સિમ્પલ વસ્તુ. આર્યા આરસી બરાબર 7 છે. સેમ એઝ ઇટ ઇઝ જો હું શું કરું છું, આરસી અને આરએ ની વેલ્યુ મૂકું છું, આરસી અને આરએ ની, તો મને આરબી ની વેલ્યુ મળી જશે. આરબી વત્તા આરસી વત્તા આરએ, એટલે અહીંયા વત્તા કેટલા થઈ ગયા? 9, એના બરાબર કેટલા છે? તો કે 13. તો આરબી બરાબર કેટલા થઈ ગયા? 13 માઇનસ 9. તો 13 માઇનસ 9 આપણને કેટલા થઈ ગયા? 4 મળ્યા, 4 ઓહમ. હવે 3 મેં તમને ગણતરી કરીને બતાડી દીધા, પણ તમારે આરએ મળી જાય. આરએ નો એક જ ઓપ્શન છે, બરાબર. 2 ઓહમ વાળો એક જ ઓપ્શન છે, એટલે બીજી તમારે બી અને સી ગણતરી કરવાની જરૂર નથી. તમારે ત્યાંથી ટીક કરીને આગળ વધી જવાનું. સિમ્પલ, બરાબર. આ રીતના તમારે ગણતરી કરવાની છે. ક્વેશ્ચન બહુ સારામાં સારો છે, એટલે જ મેં મોસ્ટ ટાઈમ લખ્યું ભાઈ સારામાં સારો ક્વેશ્ચન પૂછાયેલો છે. કોન્સેપ્ટ મગજની અંદર, પેપરની અંદર જ્યારે આપણે બેઠા હોય ને ત્યારે આ મગજની અંદર બેસવું ને એ બહુ મહત્વની વસ્તુ છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને એમ કહે છે, વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ Z12 પેરામીટર ઇન ધ ગિવન સર્કિટ બિલો. બરાબર. હવે અહીંયા આપણને છે ને જો એક Z પેરામીટર નું કીધેલું છે, Z12 પેરામીટર, બરાબર, તમને કીધેલું છે. હવે આ એક નેટવર્ક આપ્યો છે, 1 ઓહમ, 6 ઓહમ, 4 ઓહમ ને 2 ઓહમ. હવે હું શું કરું છું, આ જે નેટવર્ક છે, બરાબર, હવે Z પેરામીટર ને આપણે બરાબર અલગ અલગ પેરામીટર છે, તો એમાંથી ક્વેશ્ચન ની અંદર તમે જુઓ, અહીંયા જે છે ને હું અહીંયા આ ડેલ્ટા નેટવર્ક છે એને હું સ્ટારમાં કન્વર્ટ કરી નાખું છું, બરાબર. ખાસ ધ્યાન રાખજો, હમણાં હું ડાયરેક્ટ આપણે શોર્ટકટ થી શીખી લઈએ, આન્સર ડાયરેક્ટ આવી જશે. આને હું R1 કહી દઉં છું, અને R2 કહી દઉં છું, અને હું R3 કહી દઉં છું, બરાબર. હવે મને અહીં ખબર છે R1 ની વેલ્યુ જોતું હોય, બરાબર, ડેલ્ટા ટુ સ્ટાર જવું હોય તો R1 બરાબર આજુબાજુનો ગુણાકાર, આજુબાજુ કોણ છે? R1 ની આજુબાજુ 4 અને 6, તો 4 અને 6 કેટલા થઈ ગયા? 24, એના છેદમાં ત્રણેય નો સરવાળો, એટલે 6 ને 4 10 ને 2 12, છેદમાં તો 12 આવી જશે, 12 × 12 12 × 24, એટલે 2 ઓહમ મને રેઝિસ્ટન્સ મળ્યો. હું અહીંયા સર્કિટ જો આવી રીતના પાછી ડ્રો કરું છું, આ બરાબર, જો આ 1 ઓહમ છે, આ આપણો R1, બરાબર, R1. ત્યાર પછી અહીંયા હવે આપણી પાસે અહીંયા આપણો R3 આવશે, અને અહીંયા આપણો R2 આવશે, બરાબર. R2 છે અહીંયા આવશે. ચાલો ડન. આવી રીતના આપણને વેલ્યુ મળશે. સર્કિટ આપણી આવી બનશે જ્યારે હું એને સ્ટારમાં કન્વર્ટ કરું છું ત્યારે. હવે મારે R2 ની વેલ્યુ જોઈ છે, તો R2 શું થઈ? આજુબાજુનો ગુણાકાર, એટલે અહીંયા એની આજુબાજુ 4 અને 2 છે, આ બે, તો 4 દુ કેટલા થઈ ગયા? 8, 8 ના છેદમાં કેટલા થઈ જશે? 12. ડન. તો ભાઈ આપણે ખબર છે 4 દુ 8 ને 4 તેરી 12, એટલે 2/3 ઓહમ. હવે R3 બરાબર આપણે જોઈએ, તો R3 બરાબર આજુબાજુનો ગુણાકાર, એટલે 6 અને 2 છે, 6 દુ ને 12, એના છેદમાં 12, બરાબર. તો 12 ભાગ્યા 12, એટલે 1 ઓહમ આપણો આન્સર આવ્યો. એનો મતલબ R1 બરાબર શું છે? પેન ચેન્જ કરી એટલે તમને આઈડિયા આવે. R1 બરાબર વેલ્યુ શું મળી મને? 2 ઓહમ. R2 બરાબર શું મળ્યું? 2/3 ઓહમ. અને R3 બરાબર શું મળ્યું મને? 1 ઓહમ. હવે સૌથી મોસ્ટ એમપી વસ્તુ આપણને થઈ ગઈ. મારે પેરામીટર જોઈ છે શું?
તો કે Z અહીંયા 11 Z12 Z21 અને Z22 આવી રીતના પેરામીટર હોય. એમાંથી આપણે Z12 પેરામીટર જોઈ છે. તમને ક્વેશ્ચનમાં પૂછ્યું Z12 તો જે સામેનો પેરામીટર હોય ને આ Z12 છે અને આમ બાજુથી જુઓ ને તો Z21 પણ સેમ પેરામીટર છે. તો એનો મતલબ એવો થઈ ગયો Z12 બરાબર 1 ઓહમ આન્સર આવી ગયો. બરાબર, ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. પણ જો તમને એમ કીધું કે Z21 બરાબર શું થશે તો Z21 બરાબર મેં તમને કીધું 1 ઓહમ થશે. ડન. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ કે તમને એમ કીધું છે કે સાહેબ આપણે Z11 જોઈ છે તો Z11 એટલે આનો સરવાળો થશે આ બેયનો R3 વત્તા હવે જો અહીંયા 2 ને 1 3 થયા 3 અને 1 તો Z11 એટલે 3 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 4 આપણો 4 ઓહમ આન્સર આવશે Z11. જો આ બે સિરીઝમાં છે એટલે પેલા એનો સરવાળો એટલે 3 અને અહીંયા આપણા આ Z12 વાળું જે છે 1 ઓહમ બરાબર 3 ને 1 4 ઓહમ બરાબર. હવે મારે Z22 જોઈ છે તો સિમ્પલ છે Z22 એટલે શું થઈ જશે તો કે આમ બાજુથી તમારે સરવાળો કરવાનો બરાબર આ બેયનો સરવાળો કરવાનો તો Z22 બરાબર અહીંયા થઈ જશે 2/3 પ્લસ 1 હવે તો કે લસા લ્યો એટલે 2 પ્લસ 3 3 અહીંયા સામે ગુણાશે એટલે 3 1 3 ના છેદમાં 3 એટલે Z22 મને શું મળશે 5/3 5/3 ઓહમ આન્સર મળશે બરાબર. એટલે અહીંયા મેં તમને આખો Z પેરામીટર સમજાવી દીધો ચારે ચાર વેલ્યુ કેવી રીતના ગોતવાની એટલે સર્કિટ જો તમને આવી રીતના મળે પરીક્ષાની અંદર તો તમે આવી રીતના Z11 Z22 Z21 Z12 મેળવી શકો બરાબર. સિમ્પલ ને સાદું છે. આની પહેલા મેં જે વિડીયો બનાવેલા છે એની અંદર મેં આ દાખલા આવા લીધેલા છે એટલે ઇઝીલી આપણે ગણતરી કરી શકીએ. ત્યાર પછી હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે ઇફ ધ કરંટ ઇઝ 5 એમ્પિયર ફ્લો થ્રુ ધ 12 ઓહમ રેઝિસ્ટન્સ બરાબર ધ પાવર ડેવલપ એન્ડ ધ એનર્જી ડિસિપેટેડ ઇન ધ 2 મિનિટ્સ આર ખાલી જગ્યા કેટલો પાવર ડેવલપ થાય છે એ આપણે કહેવાનું છે બરાબર અને કેટલી એનર્જી આપણને ડિસિપેટ થાય છે એ કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે. જો કરંટ કેટલો છે કરંટ આપણને પાસે પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R તો એનો મતલબ કે 5 નો વર્ગ કેટલો થઈ ગયો 25 અથવા કેટલાયને ભાઈ ભૂલ થાય 25 કેવી રીતના આવ્યા તો સિમ્પલ છે આવી રીતના 5 નો વર્ગ એને ગુણ્યા 12 એટલે પચું 25 25 ગુણ્યા 12 25 ગુણ્યા 12 કરો એટલે 25 દાણ 250 અને 25 દુ 50 એટલે 300 વોટ પાવર આવશે. પાવર આપણને મળી ગયો સીધો. હવે 300 વોટ વાળા બે ઓપ્શન છે જો બી અને ડી બરાબર તો એનો મતલબ હજી આપણે ગણતરી કરવી જોશે. હવે આપણે શું કહી છીએ અહીંથી તમને પાવર ડેવલપ એટલે આ એક વસ્તુ મેળવી બરાબર એક વસ્તુ. હવે અહીંથી કહી છે એનર્જી ડિસિપેટેડ ઇન 2 મિનિટ 2 મિનિટમાં એનર્જી કેટલી ડિસિપેટ થાય છે તો એનર્જી E ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT. હવે કરંટનો વર્ગ હવે હું ડાયરેક્ટ અહીંયા 25 લખું છું રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે તો કે 12 ઓહમ છે 12 અથવા I સ્ક્વેર R આપણે અહીંયા ગોઈતો છે તો એ કઈ ટેન્શન નથી સીધું આપણે તમે 300 જ લખો બરાબર. હવે 300 ગુણ્યા ટાઈમ કેટલો છે 2 મિનિટ છે એટલે 2 મિનિટ એટલે કેટલી થઈ જાય તો કે ભાઈ 1 મિનિટમાં 60 સેકન્ડ 2 મિનિટમાં 120 બરાબર એટલે 300 ગુણ્યા 120 સેકન્ડ. જો ખાસ ધ્યાન રાખજો બરાબર અહીંયા લખ્યું છે 120 સેકન્ડ 12 તેરી 36 બરાબર અને 3 મીંડા 36,000 જૂલ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર. ત્યાર પછી હવે an inductor reactance 1 ohm resistance is 2 ohm are connected series with the terminal 6 volt RMS AC source. The power dissipated in the circuit is તો કેટલો પાવર આપણે ડિસિપેટ કરીએ છીએ એ આપણે કહેવાનું છે. હવે જો પાવરનું આ આપણું સર્કિટ પહેલા તો આપણે ડ્રો કરી લઈએ. આ રજિસ્ટર છે ઇન્ડક્ટર છે બરાબર અહીંયા તમે 6 વોલ્ટ RMS વેલ્યુ તમે આપો છો 6 વોલ્ટ આરે કનેક્ટ કરો છો રેઝિસ્ટન્સ 1 ઓહમ છે સોરી રિએક્ટન્સ છે બરાબર રેઝિસ્ટન્સ છે આપણી પાસે 2 ઓહમ છે રિએક્ટન્સ છે એ આપણને 1 ઓહમ આપેલો છે બરાબર. હવે તમને પાવરનું કઈ છે પાવર ડિસિપેટેડ ઇન ધ સર્કિટ તો પાવર ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે VI cos phi VI cos phi પણ પાવર છે ને અહીંયા જો ખાસ ધ્યાન રાખજો અહીંયા VRMS IRMS થઈ જશે બરાબર. તો હવે આપણી પાસે VRMS તો છે IRMS નથી તો સિમ્પલ ને સાદી વસ્તુ છે બરાબર. હવે સૌથી પહેલા આપણે શું ગોતવું જોશે તો કે સૌથી પહેલા આપણે Z ગોતવો જોશે બરાબર. તો Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય √R² પ્લસ XL² રિએક્ટન્સ એ રીત છે તો Z ઇઝ ઇક્વલ ટુ √ કેટલા થઈ ગયા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર એટલે Z ઇઝ ઇક્વલ ટુ √5 થઈ ગયા 2 નો વર્ગ 4 4 વત્તા 1 એટલે 5 Z મને √5 મળી ગયા છે બરાબર. તો હવે એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ IRMS ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ V/R થાય બરાબર. અહીંયા શું થઈ જાય Z અહીંયા VRMS એટલે અહીંયા આપણી પાસે થઈ ગયું 6/√5 આ મને RMS વેલ્યુ મળી કરંટની બરાબર 6/√5 એમણે જ રાખશો cos phi બરાબર શું થઈ જાય આપણને સૂત્ર ખબર છે R/Z.
હવે રેઝિસ્ટન્સ કેટલો છે તો કે 2 ઓહમ, બરાબર. રેઝિસ્ટન્સ આપણી પાસે 2 ઓહમ છે, એના છેદમાં Z ની વેલ્યુ કેટલી છે √5. આને આમ રેવા દઈએ, બરાબર. હવે તમે અહીંયા જુઓ તો આપણે આ સૂત્રની અંદર વેલ્યુ મૂકીએ, ઓકે. પાવર બરાબર VRMS કેટલા છે તો કે ભાઈ V અહીંયા લખી નાખીએ VRMS IRMS cos phi. VRMS આપણને ખબર છે 6 વોલ્ટ, અહીંયા જો આપેલા જ છે. IRMS આપણે ગોઈતું, બરાબર, 6 એને ગુણ્યા 6 ના છેદમાં √5 અને cos phi આપણે RU 2/√5. હવે 6 36, બરાબર. 36 દુ કેટલા થઈ જશે 72, અથવા 6 દુ 12, 12 6 72, તમે કોઈ પણ 72 એના છેદમાં √5 ગુણ્યા √5 તમે કરો એટલે ખરેખર શું થઈ જાય તો કે 72 ના છેદમાં 5 થઈ જાય, રૂટ કેન્સલ થઈ જાય, બરાબર. એટલે 72 ના છેદમાં 5. હવે અહીંથી તમે જુઓ તો કે ભાઈ 15 50 75 એટલે ઈ મોટું થઈ જાય, બરાબર. તો અહીંથી તમે જુઓ એટલે 72 ભાગ્યા સીધા આપણે 5 કરીએ, 5 એકુ 5 કેટલા વધ્યા તો કે 2 વધ્યા, મીંડું 5 ચોકુ ને 20, બરાબર. બસ પતી ગયું, 14 પોઈન્ટ સીધા. હવે કઈ ટેન્શન આગળ કઈ કરવાની જરૂર નથી. 14.4 વોટ. સી આપણો આન્સર આવશે 14.4 વોટ, બરાબર. આગળ અહીંયા પછી પોઈન્ટ કરીને એવી કઈ ગણતરી નથી, અહીંયા આપણે એક જ ઓપ્શન છે 14 વાળો, 14.4, બરાબર. અને જો કે તમે ડાયરેક્ટ 15 પોઈન્ટ 15 50 75 તમને ખબર પડી ગઈ તો એનો મતલબ એવો છે કે એની નજીકનો 72 છે એટલે એની નજીકનો આન્સર, તો ડી આવશે નહીં, બરાબર. હવે 8 50 ને 40 એ પણ ન આવે, 14 4 50 ને 20 ન આવે, એટલે સીધું આપણે એમ પણ તમે ગણતરી કરી શકો છો, ઓકે. સારો ક્વેશ્ચન હતો, બરાબર. પણ પરીક્ષાની અંદર તમારે કેલ્ક્યુલેશન આવું બધું મગજની અંદર દોડાવવું પડે, ઓકે. ત્યાર પછી આગળ વધીએ. ફ્યુઝ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ સર્કિટ, બરાબર. તો ભાઈ ફ્યુઝ છે એ આપણે હંમેશા સર્કિટના સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કોઈ પણ એક સર્કિટ છે એની અંદર કરંટ પસાર કરવામાં આવે છે તો એના સિરીઝમાં આપણે ફ્યુઝ કનેક્ટ કરીએ છીએ, બરાબર. ફ્યુઝ, કારણ કે ભાઈ એટલે મેઇન વસ્તુ શું છે, હેવી કરંટ જો ફ્લો થઈ જાય અથવા શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થાય તો અહીંથી ફ્યુઝ છે એ મેલ્ટ થઈ જાય, બરાબર. મેલ્ટ થઈ જાય એટલે સર્કિટ કેવી થઈ જાય, ઓપન થઈ જાય. તો આપણા જે કાંઈ પણ સાધનો છે એને નુકસાન થવાનું બંધ થઈ જાય. ત્યાર પછીનો ક્વેશ્ચન, સ્વિચ ગિયર ઇઝ અ ડિવાઇસ યુઝડ ફોર ઇન્ટરપ્ટિંગ ઇલેક્ટ્રિકલ સર્કિટ, સ્વિચિંગ ઇલેક્ટ્રિકલ સર્કિટ, સ્વિચિંગ એન્ડ કંટ્રોલિંગ ઇલેક્ટ્રિકલ સર્કિટ, કે સ્વિચિંગ, કંટ્રોલિંગ, પ્રોટેક્ટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ ઓફ ઇક્વિપમેન્ટ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. તો કે ભાઈ સ્વિચ ગિયર છે એ આપણું સ્વિચિંગ, કંટ્રોલિંગ ને પ્રોટેક્શન બધાય માટે આપણે ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને એમ કહે છે, ઇન અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ધ પ્રાઇમરી વાઇન્ડિંગ હેઝ ખાલી જગ્યા સેમ નંબર ઓફ ટર્ન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ, બરાબર. ફ્યુઅર નંબર ઓફ ટર્ન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ, મોર નંબર ઓફ ટર્ન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ, કે નંબર ઓફ ટર્ન્સ ડુ નોટ મેટર. તો આ સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. હવે અહીંયા દોરી નાખીએ. જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે શું થઈ ગયું તો કે સિમ્પલ વસ્તુ છે, જો આવી રીતના છે, બરાબર. મિનિટ, તો કે નંબર ઓફ ટર્ન્સ છે પ્રાઇમરી વાઇન્ડિંગ ના વધારે હોય, N1 ગ્રેટર ધેન N2. So in the step down transformer, primary winding has a more turns than secondary winding. સેકન્ડરી વાઇન્ડિંગ કરતા પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા વધારે હોય છે, તો જ આ ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. V1 ગ્રેટર ધેન V2 તો જ વોલ્ટેજ સ્ટેપ ડાઉન થશે. N1 ગ્રેટર ધેન N2 સિમ્પલ વસ્તુ છે, બરાબર. એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. ધ એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સફોર્મર ઇઝ ખાલી જગ્યા એટ ફૂલ લોડ, બરાબર. તો કે ભાઈ પાવર ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ક્યારે ફૂલ લોડ થશે, બરાબર. મેક્સિમમ એટ ફૂલ લોડ, જ્યારે મેક્સિમમ હોય, બરાબર. ફૂલ લોડ ઉપર મેક્સિમમ એફિશિયન્સી મળશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. The efficiency of power transformer is maximum at full load. ઓપ્શન નંબર સી. સિમ્પલ ક્વેશ્ચન છે. ત્યાર પછી, which of the following machine operate the principle of electromagnetic induction? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર નીચેનામાંથી કયું મોટર અથવા કયું મશીન કામ કરે છે તો કે ડીસી જનરેટર કરે છે, સિંક્રોનસ મોટર કરે છે, ઇન્ડક્શન મોટર કરે છે. સાચો આન્સર થશે ડી, ઓલ ઓફ ધી અબવ. ઓલ ઓફ ધી અબવ આપણો સાચો આન્સર થશે. હવે ત્યાર પછી, ઇન અ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ ટેસ્ટ ધ કરંટ ISC ઇઝ equal to rated current, less than the rated current, more than rated current, કે depends upon the design. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ઇક્વલ ટુ રેટેડ કરંટ. ટ્રાન્સફોર્મર ની અંદર શોર્ટ સર્કિટ કરંટ છે ISC, બરાબર. શોર્ટ સર્કિટ ટેસ્ટ જ્યારે પરફોર્મ કરે ત્યારે શોર્ટ સર્કિટ કરંટ ઇઝ ઇક્વલ ટુ ધ રેટેડ કરંટ. રેટેડ કરંટના સરખો હોય છે, ઓકે. હવે એ કેવી રીતના હોય છે એના માટે મેં અહીંયા તમને એક ડેટા આપેલો છે. આ શાંતિથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વાંચી શકો છો, એટલે તમને બધું જ આઈડિયા અહીંયા આવી જશે, ઓકે. એટલે આનો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, એટલે તમને આ આઈડિયા આવી જાય કે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર ઇક્વલ ટુ રેટેડ કરંટ કેવી રીતના આવ્યો. ત્યાર પછી આપણે આગળ વધીએ. કેલ્ક્યુલેટ ધ ટોર્ક ડેવલપ બાય 3 ફેઝ 450 Hz 5 horsepower 4 pole induction motor runs
મોટર રન્સ 1500 RPM. હવે જો અહીંયા તમને એમ કહી છે કે ભાઈ ટોર્ક ડેવલપ કરો. મોટર તમને 3 ફેઝ આપેલી છે, 400 વોલ્ટ આપેલા છે, 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, 5 હોર્સ પાવરની મોટર છે અને 4 પોલ, બરાબર, 4 પોલ ઇન્ડક્શન મોટર છે. હવે આનો આપણે ટોર્ક ફાઇન્ડ કરવાનો છે. ટોર્ક છે તો એનો મતલબ એક વસ્તુ હંમેશા ધ્યાન, ટોર્ક આનો 0 આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. શું કામ? સમજો. પહેલા નંબરની વસ્તુ, આ આપણી 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે અને 3 ફેઝ સપ્લાય આપીએ છીએ, બરાબર, એટલે કે RYB આપીએ ત્યારે એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે RMF, જે સિંક્રોનસ સ્પીડથી ફરે છે. સિંક્રોનસ સ્પીડથી ફરે છે, બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે હવે અહીંયા આપણી પાસે શું છે તો કે અહીંયા વચ્ચે રોટર હશે આવી રીતના, બરાબર. રોટર છે તો કે રોટર છે એ કઈ સ્પીડથી ફરે છે? રોટરની સ્પીડ આપણે n છે. જો ns ઇઝ ઇક્વલ ટુ n થઈ જાય, ns ઇઝ ઇક્વલ ટુ n, તો એનો મતલબ કે મોટર નોટ રન, બરાબર, મોટર ફરશે નહીં. ટોર્ક છે એ 0 થઈ જશે, કારણ કે અહીંયા આપણે મેઇન વસ્તુ આપણો ઇન્ડક્શન મોટરનો સિદ્ધાંત એવો કહી છે કે જો આપણી મોટરને ફેરવવું હોય તો ns ઇઝ ગ્રેટર ધેન n. આપણી સિંક્રોનસ સ્પીડ આપણી રોટરના સ્પીડ કરતા વધારે હોવી જોઈએ. એટલે સિંક્રોનસ સ્પીડ જો 1500 RPM હોય તો રોટરની સ્પીડ છે ને 1470 RPM, 1480 RPM, બરાબર. સ્લીપ આપણે જે કહેવામાં આવે છે, સ્લીપ હોવી જરૂરી છે. પણ જો બે 1500 હોય તો 1500 માઇનસ 1500, તો આને મેગ્નેટિક લોકિંગ કહેવામાં આવે. કોઈ પ્રકારનો ટોર્ક ઉત્પન્ન થતો નથી. એટલે આપણો સાચો આન્સર થશે 0 ન્યૂટન મીટર. કોઈ ટોર્ક ઉત્પન્ન થતો એનો મતલબ કે મોટર ફરતી જ નથી, એમ તમે સમજીને હાલો, બરાબર. હવે અહીંયા મેઇન વસ્તુ એવું છે કે ભાઈ જો બેયની સ્પીડ અલગ અલગ હોય તો ટોર્ક ડેવલપ થશે. તો આમાંથી શું થાય? રોટરમાંથી કરંટ પસાર થશે અને રોટરમાંથી જ્યારે આપણા જે સેકન્ડરી ટ્રાન્સફોર્મર તરીકે વર્ક કરશે રોટર, અને રોટરની સ્પીડ આપણી કેવી હશે તો કે ભાઈ રોટરની સ્પીડ આપણે RMF કરતા ઓછી હશે, એટલે એની અંદર કરંટ પસાર થશે ને એને લીધે એના ઉપર ટોર્ક લાગવું પડશે. તો અત્યારે બેયની સ્પીડ સરખી હોય તો મોટર ફરશે નહીં. આ સાવ બેઝિક ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યાર પછી ઇન આઇડિયલ ટ્રાન્સફોર્મર નો લોડ પ્રાઇમરી કરંટ I0 ઇઝ, ભાઈ આઇડિયલ ટ્રાન્સફોર્મર ની અંદર નો લોડ પ્રાઇમરી કરંટ, બરાબર, legs behind the V1 by 90 degree, legs lead V1 by 90 degree in the phase with V1 અને legs by V1 by 45 degree. સાચો આન્સર થશે ઓપ્શન નંબર A, બરાબર, legs behind V1 by 90 degree. તો કે આપણો જે કરંટ છે I0 નો લોડ કરંટ ઈ આપણા V1 કરતા 90 ડિગ્રી પાછળ હોય છે. વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરી નાખીએ. અહીંયા V1 છે, બરાબર. ત્યાર પછી અહીંયા આપણો મેગ્નેટાઇઝિંગ કરંટ I મ્યુ ફ્લો થાય છે, જેને લીધે ફ્લક્સ φ ઉત્પન્ન થાય છે. એને લીધે પ્રાઇમરી વાઇન્ડિંગમાં EMF E1, સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF E2 ઉત્પન્ન થાય છે. પણ આપણને ખબર છે કે આઇડિયલ ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પ્રકારના લોસ થતા નથી, એફિશિયન્સી 100% હોય છે. તો એનો મતલબ કે I મ્યુ ઈ જ આપણો નો લોડ કરંટ થઈ જાય I0, બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે V1 કરતા કેટલા ડિગ્રી પાછળ છે? 90 ડિગ્રી પાછળ છે. સિમ્પલ. લેગ્સ બિહાઇન્ડ ધ V1 બાય 90 ડિગ્રી, બરાબર, મોસ્ટ IMP કહી શકાય. બહુ સારો એવો ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યાર પછી જો અહીંયા મેં આવી રીતના તમને ડેટા આપેલો છે, કઈ રીતના આપણો આનો આન્સર આવ્યો, અને મેં તમને વેક્ટર ડાયાગ્રામમાં તમને દોરીને બતાવ્યું છે, બરાબર. એટલે તમે શાંતિથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી જો TT કનેક્શન, બરાબર, TT કનેક્શન, ટ્રાન્સફોર્મર કેન નોટ બી ઓપરેટેડ ઇન પેરેલલ વિથ ખાલી જગ્યા ટ્રાન્સફોર્મર, બરાબર. હવે TT એટલે સ્કોટ કનેક્શન કહેવામાં આવે. સ્કોટ કનેક્શનમાં કનેક્શન ટ્રાન્સફોર્મર કેન નોટ બી ઓપરેટેડ ઇન અ પેરેલલ. તો કે કયું ટ્રાન્સફોર્મર છે પેરેલલમાં ઓપરેટ નથી થઈ શકતું? ઓપ્શન નંબર બી, સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર. હવે શું કામ? તો કે એના માટે મેં તમને અહીંયા ડેટા આપેલો છે, બરાબર. બધાય અહીંયા તમને વ્યવસ્થિત સ્કોટ કનેક્શન શું કામ કરે છે, કેવી રીતના છે, તો આ સરસ મજાનો ડેટા મેં છે એ બધું વ્યવસ્થિત રીતે અહીંયા તમને આપી દીધું છે. તો આ તમે સ્ક્રીનશોટ લઈને શાંતિથી તમે વાંચી લેજો, બરાબર. TT કનેક્શન ટ્રાન્સફોર્મર કેન નોટ બી ઓપરેટેડ ઇન પેરેલલ વિથ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર. ઓકે. ફોર પેરેલલ ઓપરેશન મેઇન વસ્તુ સેકન્ડરી બોથ ટ્રાન્સફોર્મર મસ્ટ હેવ 0, બરાબર. ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે સેકન્ડરી વાઇન્ડિંગના 0 હોવા જોઈએ. મીન્સ બોથ ટ્રાન્સફોર્મર મસ્ટ બિલોંગ ટુ ધ સેમ ફેઝર ગ્રુપ. ઓકે. એટલે આ રીતના તમારે અહીંયા સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો, બીજી પરીક્ષાની અંદર પણ તમને કામ લાગશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ધ ટ્રાન્સફોર્મર વિલ ઓપરેટ એટ મેક્સિમમ એફિશિયન્સી વેન, બહુ જ મોસ્ટ IMP ક્વેશ્ચન, બરાબર. ઘણી બધી એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયરન લોસ, PI ઇઝ ઇક્વલ ટુ PC. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયરન લોસ થાય ત્યારે આપણું ટ્રાન્સફોર્મર મેક્સિમમ એફિશિયન્સી ઉપર વર્ક કરે છે. સિમ્પલ. ત્યાર પછી આગળ વધીએ.
સરસ મજાનો ક્વેશ્ચન કીધો છે. ઇન ધ ટ્રાન્સફોર્મર ધ આયરન લોસ એન્ડ કોપર લોસ ઇઝ 40.5 કિલોવોટ એન્ડ 50 કિલોવોટ રિસ્પેક્ટિવલી. વોટ ફ્રેક્શન ઓફ ધ લોડ વિલ બી એફિશિયન્સી બી મેક્સિમમ. બરાબર. તો કે ભાઈ મેક્સિમમ એફિશિયન્સી મેઇન વસ્તુ વોટ ફ્રેક્શન ઓફ ધ લોડ વિલ બી એફિશિયન્સી બી મેક્સિમમ એફિશિયન્સી કેટલી મળશે એ આપણે કહેવાનું છે. તો કે ભાઈ મેક્સિમમ એફિશિયન્સી અથવા એફિશિયન્સી એટ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે થઈ જશે પીઆઈ અપોન પીસી અંડરરૂટ પીઆઈ અપોન પીસી. જો ફૂલ લોડ કેવીઆઈ આવે પણ અહીંયા કઈ કેવીઆઈ અત્યારે લખેલું નથી તો અંડરરૂટ પીઆઈ. હવે જ અહીંયા ખાસ ધ્યાન રાખજો આયરન લોસ છે પેલો આપ્યો છે આયરન લોસ છે એટલે પીઆઈ બરાબર આપણને આપેલા છે 40.5 કિલોવોટ. પીસી કેટલું આપેલું છે મતલબ કે ભાઈ કોપર લોસ છે એ 50 કિલોવોટ આપેલો છે. પીસી આપણને આપેલો છે 50 કિલોવોટ. સિમ્પલ છે બરાબર. હવે આપણે શું કરીએ તો કે અંડરરૂટ પીઆઈ એટલે કેટલા છે 40.5 એના છેદમાં પીસી કેટલા છે 50. જો 2 કિલોવોટ કિલોવોટ છે એટલે કિલોવોટ કિલોવોટ કેન્સલ થઈ જાય. નકર આપણે ઓલું 1000 વાળું લખીએ પણ કિલોવોટ કિલોવોટ બે કેન્સલ થઈ જાય બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ આપણને સામાન્ય વસ્તુ ખબર છે તો કે ભાઈ 405 બરાબર 40.5 ભાગ્યા 50. ઓકે. હવે અહીંયા તમે જોશો તો કે ભાઈ કા તમે આવી રીતના કે 405 ના છેદમાં તમે આવી રીતના 10 ગુણ્યા 50 એ કરી શકો છો અને તમે આખું કેલ્ક્યુલેશન ગણતરી કરી શકો છો બરાબર. અથવા આપણે આવી રીતના 405 ના છેદમાં આપણે સીધું શું કરીએ તો કે 5 આપણે 100 કરી નાખીએ ને અહીંયા આપણે 5 ઇઝીલી કેલ્ક્યુલેશન જેટલું થઈ શકે એ પ્રમાણે બરાબર. તો 5 અઠ્ઠા ને 40 થઈ ગયા બરાબર એટલે અહીંયા 0 0 અહીંયા 5 એકુ ને 5 સિમ્પલ વસ્તુ થઈ ગઈ એટલે અહીંયા 0 થઈ ગયા. હવે તો એનો મતલબ અહીંયા આપણે ભાગાકાર કેટલો આવ્યો 81 પણ ખાસ ધ્યાન રાખજો આ છે અંડરરૂટ 81 ડિવાઇડેડ બાય અહીંયા 100 હતા. ઓકે. હવે 81 નું વર્ગમૂળ 81 નું વર્ગમૂળ શું થાય 9 અને 100 નું વર્ગમૂળ શું થાય 10. તો આપણો સાચો આન્સર આવ્યો 0.9. તો આટલી એફિશિયન્સી મળશે બરાબર. વોટ ફ્રેક્શન ઓફ ધ લોડ વિલ બી ધ એફિશિયન્સી વિથ ધ મેક્સિમમ 0.9 બરાબર. 0.9 આપણો સાચો આન્સર થશે. જો કેવી રીતના ગણતરી કરી મેં તમને એકદમ શાંતિથી સમજાવ્યું છે બરાબર. તો કે ભાઈ કેલ્ક્યુલેશન આપણે વિધાઉટ કેલ્ક્યુલેટર મેં તમને બતાવ્યું ભાઈ અહીંયા 100 આમ જવા દે 405 ભાગ્યા 5 કરી નાખે એટલે 81 આવ્યા 81 ના છેદમાં 100 બરાબર. જે આ 100 હતા ઈ જ 100 લખ્યા એટલે 81 નું વર્ગમૂળ 9 10 નું 100 નું વર્ગમૂળ 10 0.9 આપણો સાચો આન્સર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આટલા ક્વેશ્ચન મેં લીધેલા હતા બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા વધારાના ક્વેશ્ચન આપણે લેશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફેસબુક ઇન્સ્ટા પછી ટેલિગ્રામ બરાબર યુટ્યુબ છે પછી ટ્વિટર છે લિંકિન છે બધી જ જગ્યાએ આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશન ટેસ્ટ આપવા માટે ખાસ ડાઉનલોડ કરજો. ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ.